નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી દ્વિતીય સત્રની પરીક્ષા જે છે એમાં આજનું તમારું પેપર છે ધોરણ 5 વિષય તમારો ગણિત જે છે એનો આજનું તારીખનું તમારું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ। એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી કરીને તમારું નેક્સ્ટ પેપર છે એનો વિડીયો તરત જ આવવાનો છે તો એ પેપર તરત તમારા સુધી પહોંચી જાય અને તમારા એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવે। બરાબર, ચાલો હવે નકશાના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો સૌથી પહેલાં જે અહીંયા પ્રવેશ દ્વાર આપ્યો છે, પછી જમણી બાજુ વહીવટી વિભાગ, ડાબી બાજુ પ્રયોગશાળા, રમતનું મેદાન, બગીચો, પાર્કિંગ, બરાબર, આ બધું અલગ અલગ વસ્તુઓ તમને છે આમાં આપેલી છે। હવે આના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। શું છે પેલું? તો કે શાળા સંકુલમાં પ્રવેશ લેતા વહીવટી વિભાગ કઈ બાજુએ છે? તો તમે શાળા સંકુલમાં તમે આ બાજુથી એન્ટ્રી કરો એટલે વહીવટી વિભાગ છે તમારા જમણા હાથ ઉપર આવે, એટલે કે જમણી બાજુ છે। બરાબર, ચાલો બીજું છે કે પ્રવેશ દ્વારથી સૌથી છેલ્લે જમણી બાજુએ શું આવે? પ્રવેશ દ્વારની સૌથી છેલ્લે, આ પ્રવેશ દ્વાર છે સૌથી છેલ્લે એટલે અહીંયા તમે પહોંચો। હવે જમણી બાજુ આ હતી, આ જમણી બાજુ થઈ એટલે શું છે ઉપર લખેલું? પાર્કિંગ। તો શું આવશે? પાર્કિંગ। બરાબર, ચાલો માધ્યમિક વિભાગ કયા વિભાગોની વચ્ચે આવેલ છે? ચાલો અહીંયા આપણો માધ્યમિક વિભાગ છે કોની વચ્ચે? તો કે પ્રયોગશાળા અને પ્રાથમિક વિભાગની વચ્ચે આવેલો છે। બરાબર, ચાલો ત્યાર પછી કે શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં ડાબી બાજુએ શું આવે? ચાલો અહીંથી તમે પ્રવેશ લ્યો પ્રવેશ દ્વારથી એટલે આ જમણી બાજુ આ થઈ આપણી ડાબી બાજુ શું આવે? પ્રયોગશાળા આવે। શું આવે? પ્રયોગશાળા। બરાબર, પાંચમું છે શાળા સંકુલના કેટલા ભાગ પડે છે? તો અલગ અલગ તમે ગણશો એટલે 9 ભાગ પડે। કેટલા ભાગ પડે? 9 ભાગ। બરાબર, 1 2 3 4 5 6 7 8 અને 9। બરાબર, ચાલો ક્લિયર। ખાસ તમારે પેપર પૂરું થાય એટલે કહેવાનું છે કેટલા માર્ક્સ તમારે થાય છે। બરાબર, ચાલો જોડકા જોડવાના છે। હવે શંકુ અહીંયા છે ઊંધો છે, જો આ ત્રિકોણ અને આ બે ગોળો ભેગો કરો ને એટલે શું બને? તમારે અહીંયા તમને જો નીચે આપેલું છે શંકુ બને। બરાબર, પછી ત્યારબાદ બીજું તમને આપેલું છે આ આકાર છે, તમે છૂટો પડો સરખી રીતે કરો એટલે તમારો આ આકાર છે પ્રિઝમ જેવો આકાર તમારો બને। બરાબર, પછી આ છે એ આપણે શું છે? તો કે ઘનફળ તમે ક્યુબ દોરતા હો તો ક્યુબ જેવું છે। બરાબર, ખાસ જોવો ને કેટલા ખૂણા આ બાજુ છે, 1 2 3 4 5 6 છે। બરાબર, તો આમાં કેટલી બાજુ થાય? આમાં તમે જુઓ તો એક આગળ પાછળ 1 2 3 નીચે 4 આ 5 અને પાછળની બાજુ 6। બરાબર, ચાલો અને આ તમારો જે છે આકાર કયો છે? આકારને તમે ભેગો કરો બરાબર એટલે તમારો આ રીતનો ગ્લાસ જેવો આકાર છે આખો બને। બરાબર, ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે। ખાલી જગ્યા પૂરવાની છે 9 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો કેટલા આવશે? 0.9 સેન્ટીમીટર। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। બરાબર, 1 પૈસો અને 1 પૈસો એ રૂપિયાનો ખાલી જગ્યામાં ભાગ છે, તો 100 પૈસા જ્યારે થાય ને ત્યારે 1 રૂપિયો થાય, તો 1 પૈસો 100 રૂપિયાનો કેટલામો ભાગ થયો? 100મો ભાગ થયો। બરાબર, ચાલો ત્યારબાદ છે કે 7 સેન્ટીમીટર અને 3 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો સેન્ટીમીટર છે 3 મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે 0.3 સેન્ટીમીટર આવે, એટલે 7 + 0.3 એટલે 7.3 સેન્ટીમીટર થાય। 25 રૂપિયા અને 9 પૈસા, 9 પૈસાને રૂપિયામાં ફેરવો એટલે 0.09 પૈસા 9 રૂપિયા થાય, તો 23.09 રૂપિયા। સેમ એવી જ રીતે 50 રૂપિયા અને 12 પૈસા, 12 પૈસાને ફેરવો એટલે શું થાય? 0.12 પૈસા, એટલે 50 રૂપિયા અને 12 પૈસા 50.12। બરાબર, ચાલો ત્યારબાદ છે દાખલા ગણવાના છે નીચેના 4 અ અને 4 બ। ચાલો બધા દાખલા છે આપણે જોઈએ। હવે 4 માં છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। તો 2 કૌંસમાં લંબાઈ છે 25, પહોળાઈ છે 20, 25 ને 20 કેટલા થાય? 45, 45 ગુણ્યા 2 એટલે 90 મીટર છે એની પરિમિતિ થશે। બરાબર, ચાલો ત્યારબાદ છે બીજો કે એક પાઠ્યપુસ્તકની પરિમિતિ 150 સેમી છે, તેની લંબાઈ 50 સેમી હોય, તેની પહોળાઈ શોધવાની છે। તો પાઠ્યપુસ્તક છે આપણું લંબચોરસ હોય એટલે આપણે આમાં પણ લંબચોરસની પરિમિતિનો ઉપયોગ કરશું। પરિમિતિ આપેલી છે 150, લંબાઈ આપેલી છે, પહોળાઈ શોધવાની છે। ચલો તો લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ થાય, તો 2 કૌંસમાં લંબાઈ છે 50, પહોળાઈ આપણે શોધવાની છે। આ 2 ને બરાબરની બીજી બાજુ જવા દે એટલે ભાગાકાર થઈ જાય, 150 × 2 કરો એટલે 75, આ 50 વધ્યા 50 છે પ્લસ છે બરાબરની બીજી બાજુ આવે એટલે માઇનસ થઈ જાય। બરાબર, 75 માંથી 50 જાય એટલે કેટલા વધે? 25 સેમી। શું આવ્યું? આપણી પહોળાઈ, પહોળાઈ કેટલી આવશે? 25 સેમી। બરાબર, ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે। ત્રીજું છે કે એક ચોરસ લાદીની લંબાઈ 32 સેમી હોય તો તેની પરિમિતિ શોધો। જો ચોરસ લાદીની લંબાઈ આપી, લંબાઈ અને પરિમિતિ શું થાય? તો કે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા લંબાઈ છે 32 એટલે 32 ગુણ્યા 4 એટલે 128 સેમી થાય। બરાબર,
અથવા તો ચારે ચાર બાજુનો તમે સરવાળો કરી નાખો તો બી ચાલે, બરાબર. ચાલો પ્રશ્ન 4 છે, નીચેના દાખલા ગણો. તો એક બગીચાની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 9 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસ આવ્યું, લંબચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ 15 અને પહોળાઈ 9, 15 ગુણ્યા 9 135 મીટર થાય, બરાબર. બીજું, એક વર્ગખંડની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 10 મીટર છે, તેના ભોંયતળિયે લાદી બેસાડવાની છે, તો 1 મીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈએ કહેવાનું છે. તો પહેલાં જે વર્ગખંડ છે લંબચોરસ છે તેનું ક્ષેત્રફળ શોધી, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 180 મીટર આવે. હવે 1 મીટર લંબાઈ ધરાવતી કીધી છે, તો કેટલી ચોરસ? હવે 1 મીટર લંબાઈ એટલે લાદીની પરિમિતિ શોધવી પડે. પરિમિતિ એટલે શું થાય? 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા લંબાઈ એ બી છે 1 મીટર, એટલે 4 એકા 4 એટલે 4 આવશે. તો હવે કેટલી લાદી જોઈએ? તો હવે 180 ભાગ્યા તમે 4 કરો, 180 ભાગ્યા 4 કરો એટલે તમને જવાબ મળી જાય ચોકે 16. અહીંયા કેટલા વધશે? 2 0 ને 4 5 ને 20, એટલે કેટલી લાદી જોઈએ? 45 લાદી છે તમારે જોઈએ, બરાબર. ચાલો ત્યારબાદ જોઈએ આપણે ત્રીજો, કે તમને ચોરસ આપેલું છે અને કીધેલું છે કે ક્ષેત્રફળ શોધો. ચોરસ છે કે નહીં એ ખબર કેમ પડે? આ બાજુ 15 છે, આ બાજુ 15 છે. જો સામે નહીં આપીએ ને તો કે લંબચોરસ છે, પણ બધી બાજુ ચોરસ છે. ચોરસની ચારે બાજુનો માપ કેવું હોય? સરખું હોય. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 15 ગુણ્યા 15 225 સેમી થાય, બરાબર. ચાલો ત્યારબાદ તમને આપેલું છે પ્રશ્ન નંબર 5, કે આલેખ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો આલેખ જોઈ લે. કીધું છે કે સૌથી વધુ ગુણ કોને મેળવ્યા? તો આમાં જોવાનું સૌથી વધારે ક્યાં છે? 49 છે. કોને મેળવ્યા? તો કે સીઆઈ. ચાલો સીઆઈ નામ લખી નાખો. બીજું, એલિસથી વધારે અને મેહજબીનથી ઓછા ગુણ કોને મેળવ્યા? ચલો એલિસના કેટલા છે? 28. પછી મેહજબીન છે એના કેટલા છે? તો કે 35. એલિસથી વધારે 28થી વધારે અને 35થી ઓછા, એની વચ્ચે આવે 32, તો એ શું આવશે? અલીસા આવશે, બરાબર. તે ત્રીજું, સૌથી ઓછા ગુણ કોને મેળવ્યા? તો કે સૌથી ઓછા કોના છે એ જુઓ, તો એલિસના સૌથી ઓછા છે 28 છે, બરાબર. ચાલો એલિસ આવશે એમાં. સિયાએ કેટલા ગુણ મેળવ્યા? તો કે સિયા ક્યાં? અહીંયા સિયા છે, તો સિયાએ કેટલા? તો કે 49 ગુણ મેળવ્યા. પાંચમું, અલીસા અને મહેન્દ્રના ગુણનો તફાવત કેટલો? ચલો અલીસાના ગુણ કેટલા છે? ચલો ફરીથી જોઈએ આપણે. અલીસા જે છે તો અહીંયા અલીસાના ગુણ છે 32 અને મહેન્દ્રના ગુણ કેટલા છે? તો કે મહેન્દ્રના ગુણ છે 45. બેનો તફાવત એટલે બાદબાકી કરવાની. 45માંથી 32 છે તો 13. કેટલાનો તફાવત છે? 13 માર્કનો તફાવત છે, બરાબર. ચાલો ફરી પાછા દાખલા ગણવાના છે. દાખલા ગણી નાખીએ આપણે. પ્રશ્ન નંબર 6 એમાં કીધું છે કે હનીનું હૃદય છે 1 મિનિટમાં 72 વખત ધબકે છે, તો 1 કલાકમાં કેટલી વખત? ચલો 1 મિનિટમાં 72 વખત, 1 કલાકમાં કેટલું? ત્રિરાશિ મૂકો. 1 કલાકમાં મિનિટ કેટલી આવે? 60 મિનિટ. તો 1 મિનિટમાં 72 વખત, તો 60 મિનિટમાં કેટલું? તો 60 ગુણ્યા 72 કરો એટલે તમારો જવાબ મળી જાય 4320 વખત ધબકશે, બરાબર. ચાલો ત્યારબાદ છે બીજો દાખલો, એક માળી નારંગીના 679 વૃક્ષ ખરીદે છે. એક હરોળમાં 18 વૃક્ષ એને રોપવા ઈચ્છે છે, તો કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે અને કેટલા વૃક્ષો રોપ્યા વગરના રહી જાય? ચાલો હવે નારંગીના વૃક્ષની સંખ્યા કેટલી છે? 679. એક હરોળમાં કેટલા વૃક્ષ રોપવા છે? તો કે 18 વૃક્ષ. ચાલો તો હવે હરોળ કેટલી થાય સંખ્યા શોધવી છે, તો શું કરવું પડે? 679 ને 18 વડે ભાગાકાર કરવો પડે, એટલે 37.72 આવે. તો 37 હરોળ આખી થાય ને ઉપરની 72 છે એ થાય નહીં, એટલે કેટલી હરોળ થઈ? તો કે 37 હરોળ થઈ. હવે 37 હરોળમાં ટોટલ વૃક્ષ છે એ રોપાશે. તો હવે આપણે શોધવું છે કે બાકી કેટલા રહી જાય. તો બાકી કેટલા રહી જાય? તો સૌથી પહેલાં આપણી પાસે સંખ્યા કેટલી છે? 679. એમાંથી બાદ કેટલા કરવાના? 37 ગુણ્યા 18. 37 ગુણ્યા 18 શું કામ? તો કે 37 હરોળ અને એક હરોળમાં 18 વૃક્ષ, એટલે 18 ગુણ્યા 37 કરશો એટલે જવાબ શું આવશે? 666. 679માંથી 666 બાદ કરશો એટલે જવાબ શું આવશે? 13. તો 13 વૃક્ષ એવા છે કે જે બાકી રહી જશે રોપ્યા વગરના, બરાબર. ચાલો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7, કે નીચેના પ્રશ્નોના ગણતરી સાથે જવાબ આપો. એમાં પેલું કહે છે કે 10 રૂપિયાના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો એની પરથી 2 પ્રશ્નના જવાબ આપવાના છે. પેલું છે 3500 ગ્રામ વજનમાં કેટલા સિક્કા છે? જો એક સિક્કાનું વજન કેટલું છે? તો કે 10 ગ્રામ, બરાબર. 10 રૂપિયાના એક સિક્કાનું કીધું છે, તો એક સિક્કાનું વજન 10 ગ્રામ, તો 3500 ગ્રામ વજને કેટલા સિક્કા થાય? તો 3500 ગુણ્યા 1 એને ભાગ્યા 10, એટલે અહીંયા બિંદુ જાય કેટલા આવે? 350 સિક્કા આવે. કેટલા આવે? 350 સિક્કા થાય. બીજો પ્રશ્ન એમ છે કે 1800 સિક્કા હોય તો વજન કેટલા ગ્રામ થાય? એક સિક્કાનું વજન 10 ગ્રામ, તો 1800 સિક્કાનું વજન કેટલું? તો 1800 ગુણ્યા 10 કરો, 1800 સિક્કા છે તો વજન કેટલા ગ્રામ થાય? તો કે 18000 ગ્રામ થાય, બરાબર. ચાલો બીજું છે કે એક સિક્કાનું વજન 5 ગ્રામ, એક લખોટીનું વજન 100 ગ્રામ હોય તો 30 સિક્કા અને 12 લખોટીનું વજન.
ચાલો હવે એક સિક્કાનું વજન કેટલું છે 5 ગ્રામ, તો 30 સિક્કાનું કેટલું થાય તો કે 30 ગુણ્યા 5 એટલે 150 ગ્રામ. એક લખોટીનું વજન કેટલું છે તો કે એક લખોટીનું વજન છે 100 ગ્રામ. તો હવે 12 લખોટીનું વજન કેટલું થાય તો કે 12 ગુણ્યા 100 કરીએ એટલે 1200 ગ્રામ થાય. તો બંનેનું ટોટલ આપણે કરી નાખીએ, બરાબર. તો 150 ગ્રામ છે સિક્કાનું અને 1200 ગ્રામ છે લખોટીનું, બંનેનો સરવાળો કરો એટલે 1350 ગ્રામ વજન થાય. ક્લિયર? ચાલો, તો અહીંયા તમારું 5મા ધોરણનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ગયા. આવી રીતે તમારું જેમ પણ પેપર પૂરું થતું જશે એમ એનું સંપૂર્ણ ઓરિજિનલ સોલ્યુશન છે પણ જોતા જશું, બરાબર. અને બીજા તમારા નેક્સ્ટ તમારે જે દિવસે પેપર હશે એનું આગલે દિવસે તમારું મોસ્ટ ટાઈમથી પેપર છે એ પણ આપણી ચેનલ ઉપર મળી જશે. તો ખાસ પેપર કરી લેજો, એનામાંથી તમને ઘણા બધા સારા માર્ક્સ આવશે, બરાબર. અને કંઈ પણ ડાઉટ હોય, કંઈ ન સમજાતું તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી કરીને જેવું પણ તમારા ધોરણનું પેપર આવે તરત તમને મળી જાય. અને વિડીયો છે તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય, બરાબર. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.